દોસ્તો, હજુ પણ જો તમે તમારી સિબિલ સુધારી ના હોય તો સુધારી નાખજો, કારણ કે ઇનકેસ એવા કોઈ નિયમ આવી જાય કે પછી સિબિલ સુધારી બહુ ઓકવર્ડ પડી જાય તો અત્યારે જ તમે જાગી જાજો. ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકોને પૈસા ટકે મદદ કરતા હોય છે, અથવા મકાન બનાવીને લોકોની મદદ કરતા હોય છે. પણ હા, મારો મતલબ કે મારો એવો ફીલ છે કે ભાઈ હું બિઝનેસ લાઈનમાં જોડાયેલો છું, તો હું લોકોની કેવી રીતે મદદ કરીશ કે ભાઈ લોકોની સિબિલ સુધારીને મદદ કરીશ. તો હવે તમે કોમેન્ટ કરશો કે ભાઈ દીપભાઈ તમે તો ફીલ હો છો, ફ્રીમાં કરતા નથી. તો હું કહી દઉં તમને કે જે સિબિલ સુધારવાનું કામકાજ છે, જે કંપની છે એ મારી પોતાની નથી, મારા એક ફ્રેન્ડની છે. અને કોઈ પણ મોટી કંપની ચલાવવા માટે કેટલા ખર્ચાઓ થાય છે, સ્ટાફનો પગાર થઈ ગયો, એના સિવાય લાઇટ બિલ થઈ ગયા, ભાડા થઈ ગયા, ઘણા બધા મોટા ખર્ચા થાય છે. તો એ કોઈ વસ્તુ ફ્રીમાં થતી નથી કે સરકાર આપતી નથી. તો હા, એની ફી થશે, સિબિલ સુધારવાની ફી લાગશે. કારણ કે કોઈ પણ એક વ્યક્તિની સિબિલ સુધારવા માટે કેટલી મહેનત લાગે છે મેં જાતે જોયેલી છે. અને 3 થી 6 મહિના અમારો સ્ટાફ એમની પાછળ કામ કરતો હોય છે, તો બહુ મહેનત લાગે છે, એટલે ફી લાગશે. પણ હા, એટલી પણ ફી નથી કે તમે ભરી ના શકો. બહુ ઓછી ફીની અંદર તમને તમારી સિબિલ સુધારી આપવામાં આવશે. બીજું કહી દઉં કે ખરા સમય જ્યારે તમારે પૈસાની જરૂર હશે, ઘરમાં કોઈ ઇમરજન્સી આવી ગઈ છે, અને જો તમારી સિબિલ ખરાબ હશે તો કોઈ બેંક તમારો હાથ નહીં પકડે. તો અત્યારે સિબિલ સુધારી નાખો. સિબિલ સુધાર્યા પછી ઓન ધ સ્પોટ થોડાક દિવસોમાં બેંકો તમને સામેથી લોન આપવા માટે તૈયાર થશે. તો અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ.